બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ બોચાસણથી 13મી ઓગસ્ટે દિલ્હી ખાતે પધાર્યા હતા. બોચાસણ માંગ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે 18મી જુલાઈથી 13મી ઓગસ્ટ સુધી રોકાઈને અતિ દિવ્ય લાભ આપ્યો હતો. 13મી ઓગસ્ટે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ગગનમાર્ગે બોચાસણથી દિલ્હી પધાર્યા હતા. દિલ્હી અક્ષરધામ એટલે યોગીજી મહારાજના એક નાના એવા સંકલ્પને પ્રમુખ સ્વામી મહારાજે સનાતન ધર્મના સૌથી મોટા મંદિરનું નિર્માણ કરીને પૂર્ણ કરેલું આધ્યાત્મિક અને આધુનિક ટેકનોલોજીનું સુમેળ સ્થાન. તારીખ 13મી ઓગસ્ટ 2024 મંગળવારથી 2 સપ્ટેમ્બર 2024 સોમવાર સુધી પ્રગટ અક્ષરબ્રહ્મ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામમાં બિરાજીને સત્સંગનું સુખ આપશે. જેમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમ દ્વારા સ્વામીશ્રી દર્શન અને આશીર્વાદ લાભ આપશે. જેમાં આગમન દિન, પૂજા દર્શન જેમાં દરરોજ પ્રાતઃ પૂજા પહેલા કઠોપનિષદ પર સંસ્થાના વિદ્વાન સદ્ગુરુ સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી દ્વારા કથામૃતનો લાભ આપશે, તેમજ રવિ સભા, સ્વતંત્રતા દિન, કાર્યકર દિન, રક્ષાબંધન, અક્ષરધામ સેવક દિન, સત્સંગ દિન, આશ્રય, દીક્ષા દિન, યુવા દિન, બાલ દિન, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, તુલસીદલ સમર્પણ દિન, ગુરુ વંદના સમારોહ દિન જેવા વિવિધ કાર્યક્રમો થશે. અને 2 સપ્ટેમ્બરના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આગળના વિચરણ માટે મુંબઈ જવા રવાના થશે. બીએપીએસ સ્વામિનારાયણ દિલ્હી અક્ષરધામ મંદિરના આંગણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સગા સ્નેહી, મિત્રો પરિવારજનો સાથે લાભ લેવા અક્ષરધામ મંદિરના કોઠારી સંત પૂજ્ય ધર્મવત્સલ સ્વામી અને મુનિવત્સલ સ્વામી સહિત સૌ સંતોએ દિલ્હીવાસીઓને અનુરોધ કર્યો છે. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.